હર હર મહાદેવ. આપણે શ્રીખંડ મહાદેવ યાત્રા 2024ની કરી હતી જુલાઈ મહિનામાં. તો એની અમે તમને જર્ની બતાવી રહ્યા છીએ. તમે એ જર્ની જુઓ. યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય ઉપર આખું બ્લોગ બતાવી રહ્યા છીએ અમે તમને. શ્રીખંડ મહાદેવ યાત્રામાં આપણે ગયા હતા, તો શ્રીખંડ મહાદેવ યાત્રાનો ટ્રેક કેવો છે એ તમને બતાવી રહ્યા છીએ. તો આપણે જમ્મુ કાશ્મીરથી આપણે ગયા હતા રામપુર, ને રામપુરથી આપણે ગયા હતા શ્રીખંડ મહાદેવની યાત્રા માટે જાઉં વિલેજ. તો અમે તમને આખી જર્ની બતાવી રહ્યા છીએ શ્રીખંડ મહાદેવ યાત્રાની. તો તમે જર્ની આખી જુઓ અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હર હર મહાદેવ. આપણે જ્યારે જમ્મુથી બસમાં બેઠા તો ત્યારબાદ આપણે દેવઢંગ મહાદેવના મંદિરે ગયા હતા. દેવઢંગ મહાદેવના મંદિરના તમે દર્શન કરો અંદરથી. દેવઢંગ મહાદેવનું મંદિર છે, આ દેવઢંગમાં આવેલું છે. જે દેવઢંગ મહાદેવનું મંદિર છે, પહાડોમાં નીચે ઉતરીને આપણે જવાનું હોય છે એ દેવઢંગ મહાદેવ મંદિરના અંદર. તો એ અમે તમને દેવઢંગ મહાદેવ મંદિર બતાડી રહ્યા છીએ. તો તમે દેવઢંગ મહાદેવ મંદિર જુઓ. અને શંકર ભગવાનનું મંદિર છે, આ અંદર ત્રિશુલ ને એવું બધું છે. અને યાત્રીઓ પણ દર્શન કરી રહ્યા છે જુઓ તમે. અને ગુફા ટાઈપનું છે, ગુફાની અંદર આપણે જવાનું અને પછી દર્શન કરવાના હોય છે. શ્રીખંડ મહાદેવ યાત્રામાં જતા પહેલા દેવઢંગ મહાદેવ મંદિરના દર્શન કરવા આવશ્યક છે. ત્યારબાદ આપણી યાત્રા સફળ ગણવામાં આવે છે. દેવઢંગ મહાદેવના દર્શન કરો, યાત્રા સફળ ગણવામાં આવે છે. અને તમને આગળ મહાદેવ બતાડીશું, પણ તમે વધુ લોકોને શેર કરો. આપણે ગયા અને અમરનાથ ઉપર ગયા તો એ જગ્યાના તમને શ્રીખંડ મહાદેવ યાત્રા આપણે કરી હતી અનઓફિશિયલી. જ્યારે જુલાઈ મહિનામાં 14 જુલાઈ યાત્રા ચાલુ થવાની હતી, તો એના પહેલાં આપણે 10 જુલાઈથી યાત્રા કરી હતી. તો અમે તમને આખી જર્ની બતાડી રહ્યા છીએ. તો એ જર્ની તમે જુઓ. દેવઢંગ મહાદેવના દર્શન કર્યા. આપણે દેવઢંગ મહાદેવના દર્શન કરીને આપણે ગયા હતા રામપુર. રામપુરથી આપણે ત્યાં રામપુર બસ સ્ટેન્ડમાં ગયા. રામપુર બસ સ્ટેન્ડમાંથી આપણે ગાડી પકડી હતી જામ વિલેજની. તો જામ વિલેજ તમે જોઈ રહ્યા છો. આ તમને સામેની સાઈડ જે દેખાઈ રહ્યું છે જામ વિલેજ છે. અને હું તમને જામ વિલેજ બતાડી રહ્યો છું. તો તમે જામ વિલેજ જુઓ. પાછળની સાઈડ મારો ભાઈ ફરી રહ્યો છે જુઓ. અને અહીંથી આપણે પોર્ટર કર્યો હતો જામ વિલેજથી 4 દિવસ માટે. તો એ તમને આખી જર્નીમાં જોવા મળશે. પોર્ટર પણ આપણી સાથે હતો, એ પણ અમે તમને દેખાડીશું. જામ વિલેજ છે, આખી યાત્રા ચાલીને કરવાની હોય છે. તો અહીંયા શ્રીખંડ મહાદેવ યાત્રામાં ઘોડા પીઠું કોઈ સાથે ચાલતું હોતું નથી. એટલે ખાસ તમને જણાવવાનું કે શ્રીખંડ મહાદેવ યાત્રા ઉપર જાઓ તો સામાન ઓછો લઈ જાઓ અને ઘોડા પીઠું હારે હોતા નથી. થોડું ઘણું ખાવાનું, દવા ખાસ સાથે રાખજો. કારણ કે હાઈ એલ્ટિટ્યૂડ 19,000 ફૂટની ઊંચાઈ ઉપર જઈએ ત્યારે પાણી પણ છેલ્લા અમે ટ્રેકમાં તમને બધી જાણકારી પણ આપીશું. અને તમે એ પણ જુઓ. શ્રીખંડ મહાદેવ યાત્રામાં ભંડારો છે, જે ખાવા પીવાનું ફ્રીમાં આપે છે, રહેવા પણ દે છે યાત્રીઓને. અને ખાવા પીવાનું પણ અહીંયા મળે છે. ચા પાણી નાસ્તો પણ અહીંયા દે છે. તો એ અમે ચા પાણી નાસ્તો કર્યો અને પછી આગળની જર્ની કરી. તો અમે તમને આખી જર્ની બતાડી રહ્યા છે શ્રીખંડ મહાદેવ યાત્રાની. શ્રીખંડ મહાદેવ યાત્રાની અંદર અમે જ્યારે યાત્રા ચાલુ કરી, જાવથી થોડાક આગળ ચાલ્યા, તો જાવથી આગળ આપણે આ ભંડારો આવ્યો હતો. તો એ ભંડારામાં આપણે ચા પાણી નાસ્તો કર્યો અને પછી આ ચા પાણી નાસ્તો કરીને આગળ ચાલવાનું ચાલુ કર્યું હતું. તમે આ થોડો ભંડારામાં ચા પાણી નાસ્તો કરી રહ્યા છે, તો એ પણ તમે જુઓ. આપણે છે ને સિંહણમાં છે ને સિંહણ બેઝ કેમ્પ છે. તો સિંહણ બેઝ કેમ્પના અંદર આ ભંડારા લાગવાનું ચાલુ થઈ ગયા હતા. જ્યારે આ યાત્રા ચાલુ થવાની હતી એના 2 દિવસ પહેલાં અમે સિંહણ પહોંચ્યા હતા. તો સિંહણમાં ભંડારા લાગવાનું ચાલુ થઈ ગયા હતા. તો અમે ચા પાણી નાસ્તો કર્યો હતો. અને જાવથી સિંહણ 3 કિલોમીટર છે. તો અમે 3 કિલોમીટર ચાલ્યા, પછી થોડું ચા પાણી નાસ્તો જમ્યા, થોડું દાળ ભાત ને એવું. પછી ત્યાંથી અમે આગળ ચાલવાનું ચાલુ કર્યું. તો સિંહણથી થાચડું 12 કિલોમીટર છે. તો 12 કિલોમીટર અમે થાચડું પહોંચ્યા અને થાચડુંમાં સ્ટે કર્યો હતો. તો અમે તમને જંગલની જર્ની બતાડી રહ્યા છીએ. થાચડું જવા માટે જંગલમાં જઈને ચાલવાનું હોય છે. કેટલાક યાત્રીઓ મળ્યા હતા, તો એમની સાથે પણ અમે વાત કરતા રહ્યા કે દર્શન કેવા થયા અને ઉપર વાતાવરણ કેવું છે. કારણ કે ઉપર દર્શન કરવા જઈએ તો ત્યાં માત્ર 10 થી 15 મિનિટ દર્શન કરવા મળે છે. અમે તમને દેખાડી રહ્યા છીએ જંગલના રસ્તા છે. આમાં રસ્તા હોતા નથી, પહાડો ઉપર નિશાન કરેલું હોય છે. આ સામેની સાઈડ લાલ નિશાન દેખાય, એ નિશાન જોઈને આપણે ચાલવાનું હોય છે. આ વચ્ચે પોર્ટર જઈ રહ્યો છે, આગળ મારો ભાઈ જઈ રહ્યો છે. તમે જુઓ આખી જર્ની શ્રીખંડ મહાદેવ યાત્રાની. અને અમે તમને આખી જર્ની બતાડી રહ્યા છીએ. પોર્ટર જઈ રહ્યો છે આપણો, જુઓ આગળની સાઈડ. અને આગળની સાઈડ એનાથી આગળ મારો ભાઈ જઈ રહ્યો છે. આ જંગલ પાર કરીને આપણે યાત્રા કરી હતી આખી. અને આખી જર્ની અમે તમને બતાડી રહ્યા છીએ. થાચડું સ્ટે કરવાનો હતો અમારે, એટલે અમે થાચડું સ્ટે કર્યો હતો. 12 કિલોમીટર ચાલ્યા, 12 કિલોમીટર ચાલ્યા બાદ સ્ટે કર્યો હતો. પછી થાચડુંથી અમે વહેલું ચાલવાનું ચાલુ કર્યું. તો એ જે ટ્રેક હતો એ ટ્રેક ઉપર 3 કિલોમીટરનો ટ્રેક હતો. એ ટ્રેક પણ અમે તમને બતાડીશું. આપણે સિંહણથી થાચડું જતા
કિલોમીટરના ટ્રેકમાં તેમાં વચ્ચે જંગલના અંદર આવી દુકાનો હતી, જેના અંદર પ્રસાદ, ત્રિશૂલ ને એવું મળતું હતું અને શંકર ભગવાનનું મંદિર હતું. તો ત્યાં અમે દીવાબત્તી કર્યા, થોડીક વાર પૂજા કરી અને પછી યાત્રા આગળની ચાલુ કરી હતી. તો અમે તમને આ મંદિર દેખાડી રહ્યા છીએ. મંદિરના અંદર અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરના અંદર દર્શન કરીને આગળની જર્ની અમે તમને બતાડીશું. તો તમે થોડી વાર મંદિરના દર્શન કરો. અમે અહીંયા દીવાબત્તીને એવું કરી લઈએ, પછી આગળની સાઈડ આરતી કરી લઈએ, દીવાબત્તી કરી લઈએ, પછી આગળની જર્ની અમે તમને બતાડીએ. અમે જ્યારે યાત્રા કરી ત્યારે કેટલા યાત્રીઓ નહોતા, કારણ કે અનઓફિશિયલ યાત્રા કરી હતી અમે જુલાઈ મહિનામાં. તો એ અમે તમને બતાડી દઈએ છીએ. ત્યાંના લોકલ લોકો હતા યાત્રાની અંદર, હિમાચલની લોકલ પબ્લિક હતી જ્યારે અમે યાત્રા કરીને ત્યારે. તો અમે તમને આખી જર્ની બતાડી રહ્યા છીએ. તો તમે જર્ની જુઓ. આ જર્નીમાં તમને તમારે જે કોઈ યાત્રીને આવવું હોય તો એનો ખર્ચો ટોટલ પણ બતાડીશું, કેટલો ખર્ચો થયો, કઈ રીતે આપણે યાત્રા કરી હતી, બધું તમને જાણકારી આપીશું. શરૂઆતમાં આપણે જ્યારે આવ્યા તો ત્યારે આપણે જમ્મુ કાશ્મીરથી અમરનાથ યાત્રા કરીને આવ્યા. તો ત્યાંથી મારે બસ ભાડું થયું હતું 1200 રૂપિયા બસ ભાડું. ત્યાંથી આપણે જ્યારે બસમાં બેઠા તો 130 કે આપણે રામપુરથી જાઉં વિલેજના 130-140 રૂપિયા લીધા એણે. અને આપણે દેવઢાંગ મહાદેવથી અમે રામપુર આવ્યા હતા, તો એના અમારી પાસે 130-140 લીધા. દેવઢાંગથી રામપુર આવ્યા તો રામપુરના 130-140 લીધા. રામપુરથી આપણે જાઉં વિલેજ ગયા તો એના 130 એને 150-160 લીધા. 150 રૂપિયા જેવું એનું ભાડું થયું હતું. આપણે પછી જાવથી યાત્રા ચાલુ કરી હતી, તો આખી યાત્રા ચાલીને કરવાની હતી. તો એમાં વચ્ચે અમારે ખર્ચો ખાલી પોર્ટરનો આવ્યો અને ટેન્ટમાં રહેવાનો ખર્ચો આવ્યો અને થોડો ઘણો ખાવાનો ખર્ચો આવ્યો. તો એ અમે તમને આખો જર્નીમાં બતાડી રહ્યા છીએ. અમે શંકર ભગવાનના દર્શન કર્યા, દીવાબત્તી કરીને આગળ જઈએ. રામપુરથી અમે બાગીપુર લગી આવ્યા હતા. તો બાગીપુર લગીનું ભાડું અમારે 150 રૂપિયા જેવું થયું હતું પર પર્સનમાં. અને ત્યાંથી પછી બાગીપુરથી અમે ટેમ્પો ચાલે છે, જીપ ને એવું ચાલે છે. તો એમાં બેસીને પર પર્સન એને 70-80 રૂપિયા લીધા હતા પર પર્સન. એટલે અમે 2 ભાઈ હતા, તો અમારી પાસેથી 200 રૂપિયા જેવું લીધું હતું એણે, તો 2 પર્સનના થઈને. અને અમને જાઉં વિલેજ ઉતાર્યા હતા. જાઉં વિલેજથી પછી અમે આગળની યાત્રા ચાલુ કરી હતી. એટલે અમે તમને જણાવી રહ્યા છીએ કે અમે યાત્રા ચાલુ કરી હતી ત્યારે આપણે રામપુરથી અમે આવ્યા હતા બાગીપુર, ને બાગીપુરથી જાઉં વિલેજ આવ્યા હતા. તેથી યાત્રા કરી હતી અમે. અને અમે તમને બતાવી રહ્યા છીએ કે યાત્રા કરતા પહેલાં સૌપ્રથમ દેવઢાંગ મંદિરના દર્શન કરવામાં આવે છે અને ત્યારબાદ જ યાત્રા સફળ ગણવામાં આવે છે. અને યાત્રાની અંદર અમે જ્યારે યાત્રા કરી હતી તો એની જર્ની આખી તમને દેખાડી રહ્યા છે. તો જર્ની તમે જુઓ. અને ત્યારે જાઉંથી અમે ચાલીને યાત્રા કરી હતી. તો અમે આગળ રોકાણ હતા, પર પર્સન 500 રૂપિયા હતા. રહેવા ખાવા પીવાનું બધું એક જણાનું 2 ભાઈના 1000 રૂપિયા જેવું થયું હતું. તો રહેવા ખાવા પીવાનું બધું આવી ગયું હતું. એમાં આપણે જ્યારે ચાલુ કરી ત્યારે રહેવા ખાવા પીવાનું બધું અંદર આવી ગયું હતું. આપણે જ્યારે જાઉંથી ચાલુ કરી હતી તો જાઉંથી સિંહાર ચાલ્યા હતા. સિંહારથી પછી આપણે થાચડું ગયા. થાચડુમાં પર પર્સન 500 રૂપિયા આવ્યા હતા રહેવા ખાવા પીવાના. પછી થાચડુથી આપણે યાત્રા ચાલુ કરી હતી ચાલીને તો કાલીટોપ. તો કાલીટોપમાં આપણે કાલીટોપથી અમે દર્શન કર્યા કાલી માતાના. પછી કાલીટોપથી અમે ભીમદ્વાર ગયા હતા. અમે બીજા દિવસે છે ને અમે ચાલ્યા હતા. ટોટલ 3 કિલોમીટર કાલીટોપ હતું. થાચડુથી કાલીટોપ 3 કિલોમીટર હતું અને કાલીટોપથી ભીમદ્વાર 7 કિલોમીટર હતું. એટલે 3 કિલોમીટર કાલીટોપ અને પછી ભીમદ્વાર 7 કિલોમીટર. એટલે ટોટલ અમે ચાલ્યા બાદ ત્યાંથી ભીમદ્વારમાં અમે રોકાણા હતા. ભીમદ્વારથી પાર્વતીબાગ અને પાર્વતીબાગથી શ્રીખંડ મહાદેવ. એટલે અમે જે યાત્રા કરી હતી એ જર્ની અમે તમને આખી બતાડી રહ્યા છીએ. જે જર્નીમાં તમને બધી જાણકારી આપીશું અમે તમને. અને જો બેઝ કેમ્પ છે ત્યાં આગળ બેઝ કેમ્પમાં તમારે મેડિકલ ચેકઅપ ને એવું બધું કરાવવાનું હોય છે, પણ અનઓફિશિયલી યાત્રા કરી હતી એટલે જો બધા યાત્રીઓ લોકલ છે ત્યાંના હિમાચલના જે દર્શન કરીને પાછા ફરી રહ્યા છે. આ દુકાન હતી જ્યાં તમને કોઈ બી વસ્તુ ખરીદવી હોય તો તમને મળી રહ્યા દુકાનોના અંદર. તો તમે આખી જર્ની જુઓ અને આપણી યુટ્યુબ ચેનલના લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમે તમને શ્રીખંડ મહાદેવ યાત્રાની આખી જર્ની બતાવી રહ્યા છીએ. જે યાત્રાની અંદર અમે ટોટલ 35 કિલોમીટર ચાલ્યા હતા. જવાનું 35, આવવાનું 35, ટોટલ 70 કિલોમીટર અમે ચાલ્યા હતા. તો એ અમે તમને આખી જર્ની બતાવી રહ્યા છીએ. તો એ તમે જર્ની જુઓ. આ રસ્તા કેટલીક જગ્યાએ આ રીતે સીડીઓને એવું બનાવેલું હતું, પણ એ સીડીઓ ઉપર ચાલીને જવાનું હતું. જો આ પાણી નદી જઈ રહી છે, નદીની બાજુમાં સીડીઓને એવું બનાવેલું છે. તો સીડીઓ ઉપર ચાલીને અમે જઈ રહ્યા હતા. રસ્તા બનેલા હતા એટલે કેટલીક જગ્યાએ રસ્તા નહોતા, નિશાન કરેલા છે સામેની સાઈડ. લાલ કલરનું નિશાન દેખાતું હોય તો તમને જો આપણે પથ્થરોના ઉપર, તો એ પથ્થરોના નિશાન જોઈને જ ચાલવાનું હોય છે. નકર તમે પથ્થરોનું નિશાન જોયા વગર ચાલો તો ભટકાઈ પણ શકો છો, તમે જંગલમાં ખોવાઈ પણ જઈ શકો છો. એવી પણ ત્યાં શક્યતાઓ રહેલી છે. આવો અનુભવ મારી પોતાની સાથે થયો હતો. ઉપર દર્શન કરીને હું રિટર્ન ઉતરતો હતો તો રસ્તો આગળ દેખાયો નહીં તો હું પોતે ભટકી ગયો હતો. પોર્ટર સાથે હતો એટલે બહુ વાંધો ના આવ્યો. પોર્ટર સાથે હતો એટલે પોર્ટરે થોડી હેલ્પ કરી અને પછી
અમે દેખો આ નદીમાં થોડું પાણી પીધું અને અહીંયા પાણી પીને ફ્રેશ થઈને પછી આગળ ચાલતા જઈ રહ્યા છીએ. અમે તમને બતાડીએ. જુઓ આ પાણી ભરવા ગયા છે. પોર્ટર ને મારો ભાઈ પાણી ભરવા ગયા છે, પીવા માટે ગયા છે નદીના અંદર પાણી ભરવા. અને ખાસ જણાવવાનું, શિખર મહાદેવ યાત્રામાં જતા હોય, અમરનાથ યાત્રા જતા હોય કે કેદારનાથ યાત્રામાં જતા હોય તો ગંદકી કરો નહીં ને ચોખ્ખાઈ રાખો. કારણ કે ત્યાં એકદમ ચોખ્ખાઈ રાખશો તો જ ત્યાં ભગવાને કેવું છે પ્રકૃતિને ખરાબ ના કરો. કારણ કે ત્યાં જીવજંતુ હોય છે, પછી આ જે વનસ્પતિઓ હોય છે, આપણે ત્યાં અંદર જંગલી વનસ્પતિઓને એવું ઉગતું હોય છે, તો એને નુકસાન ના પહોંચાડો. ખાસ કરીને અમે તમને જણાવી રહ્યા છીએ. આજે આપણે પહોંચવાનું હતું થાચડું, તો આપણો પોર્ટર આપણને સમજાવી રહ્યો છે કે આપણે થાચડું તરફ જઈ રહ્યા છીએ. થાચડુંની જર્ની એ બતાવી રહ્યો છે કે આજે ચડવાનું આ રીતે છે અને આગળની જર્ની આપણને એ જાણકારી આપી રહ્યો છે કે આ રીતે આપણે ચડીને જવાનું છે થાચડું તરફ જવાનો રસ્તો. અને આપણને વાત કરી રહ્યો છે કે આપણે પૂછ્યું તો કેવો રસ્તો છે, તો ખડી ચડાઈ કીધું હતું. ખડી ચડાઈ છે, પછી ઉતરવાનું આવે છે. તો એ રીતે આપણને વાત કરે છે કે આ રીતે ચડવાનું, આ રીતે ઉતરવાનું, કોઈ જગ્યાએ આડાવડો પર મેકવાનું નહીં. ને કીધું મારે પાછળ જ ચાલવાનું. પોર્ટર એ રીતે થોડી સલાહ આપતો હતો, કારણ કે ત્યાં સામાન વધારે હોય તો પોર્ટર સાથે હોય થોડો વાંધો આવે નહીં, એટલા માટે આપણે પોર્ટર કરેલો અને આપણને રસ્તાનો અનુભવ હતો નહીં. સૌ પ્રથમ 2024માં આપણે જ્યારે શિખર મહાદેવ યાત્રા કરી રહ્યા છીએ તો એમાં આપણને અનુભવ હતો નહીં. એના કારણે આપણે જો કૂતરું જઈ રહ્યું છે, ડોગ જઈ રહ્યું છે, તો એ ત્યાં ડોગ છેક લગી ઉપર યાત્રામાં સાથે હોય છે, યાત્રીઓની સાથે હોય છે. અમારો ભાઈ જઈ રહ્યો છે, જો ચડી રહ્યા છે. કેટલાક યાત્રીઓ ઉતરી રહ્યા છે અને ઉપરથી દર્શન કરીને. અને નાના છોકરાઓ પણ જતા હોય છે, કારણ કે અનઓફિશિયલી યાત્રામાં પબ્લિક સૌથી વધુ જતી હોય છે. ઓફિશિયલી યાત્રામાં જે પબ્લિક જતી હોય એનો વધારે પબ્લિક હોય છે, તો એના કારણે વરસાદના કારણે, મોસમ બગડવાના કારણે યાત્રાઓ બંધ પણ થતી હોય છે. એના કારણે અમે ડિસિઝન લીધું હતું કે અનઓફિશિયલી યાત્રા કરીશું, અને અમે અનઓફિશિયલી યાત્રા કરી તો અમારી યાત્રા સફળ પણ થઈ. કારણ કે અમે જ્યારે દર્શન કરવા ગયા હતા ત્યારે સૌપ્રથમ દેવઢાંગ મહાદેવના દર્શન કર્યા, ત્યારથી રિટર્નમાં પણ અમે દેવઢાંગ મહાદેવના દર્શન કર્યા હતા. તો જો જંગલની જર્ની જુઓ તમે, જંગલ કેવા જંગલ છે. કેટલાક યાત્રીઓ મળતા હતા, એને પૂછ્યું કેવા દર્શન થયા, તો એમણે જાણકારી પણ સારી આપી કે દર્શન પણ સારા થયા અમારે. અને ત્યાં રસ્તામાં જંગલોના અંદર પાણીની બોટલને એવું ખાસ સાથે રાખવાનું. કેટલીક જગ્યાએ તમને ત્યાં પેલું મળશે નહીં, ખાવા પીવાનો સામાન મળશે નહીં. કેટલીક જગ્યાએ ખાવા પીવાનો સામાનની દુકાન હશે અને કેટલીક જગ્યાએ નહીં હોય જંગલોના અંદર. એટલે ખાસ તમને જણાવવાનું કે તમારે ઓક્સિજનની તકલીફ હોય તો ઓક્સિજનનું સિલિન્ડર ને એવું સાથે રાખવાનું. અનઓફિશિયલીમાં જતા હોય ત્યારે, ઓફિશિયલીમાં જાઓ ત્યારે પણ થોડો ઘણો સામાન, મેડિકલ કિટ તમારે થોડી ઘણી સાથે રાખવાની, તો તમને થોડો ઘણો સપોર્ટ મળી રહે. અમે જ્યારે યાત્રા કરી હતી તો અમારી સાથે મેડિકલ કિટને અમે લઈને જ ગયા હતા, તો થોડો ઘણો અમને સપોર્ટ મળી રહી. કંઈ કીધું કંઈ થઈ નહીં, પણ અમે આખી જર્ની તમને બતાડી રહ્યા છીએ. તો તમે જર્ની જુઓ. લોખંડની સીડી ચડીને જઈ રહ્યા છે ઉપર. પછી આપણે અહીંથી છડી નીકળે છે, બાબાની છડી છે. એ છડી છે ને છેક લગી ઉપર શિખર મહાદેવને ચડાવવા જાય છે. શિખર કૈલાસ મહાદેવને ચડવા જાય છે છડી અહીંથી. તો એ છડી અહીંયા હોય છે, મૂકેલી હોય છે. ત્યારે સાધુ સંતો એના છડી યાત્રા કરે છે, તે છડી લઈને ઉપર જાય છે બધા સાધુ સંતો. અહીંયા છડી મૂકેલી છે આ મંદિરના અંદર. છડી છેક લગી ઉપર જાય છે, સાધુ સંતો લઈને જાય છે આ છડી લઈને. શિખર મહાદેવ યાત્રા 2024ની જર્નીમાં આપણે અહીંથી જેને થાચડું જવાના છે. તો સિંહાળથી આપણે થોડા આગળ આવ્યા હતા તો છડી મંદિર હતું, જો છડીના દર્શન કર્યા. પછી ત્યાંથી આપણે ચાલીને ગયા થાચડું. તો થાચડુંમાં નાઇટ સ્ટે કર્યો હતો. પછી મોર્નિંગમાં સવારે વહેલા ઉઠીને 6 વાગે થાચડુંથી અમે કાલીટોપ ગયા હતા. 3 કિલોમીટર ચાલ્યા હતા. કાલીટોપથી પછી અમે ભીમદ્વાર ગયા હતા, 7 કિલોમીટર ચાલ્યા હતા. પછી ભીમદ્વારમાં અમે સ્ટે કર્યો હતો. તો અમે તમને આખી જર્ની બતાવી રહ્યા છીએ. ભીમદ્વારમાં અમે કઈ જગ્યાએ સ્ટે કર્યો હતો એ પણ તમને દેખાડીશું. ટેન્ટ પણ અમે દેખાડીશું. આ દેખો બાગી પુલ છે, બાગી પુલ નહીં, આપણે ત્યાંનો પુલ છે, જે આપણે જ્યાંથી સિંહાળ જઈએ છીએ ને તો વચ્ચે સિંહાળથી ઠાચડું જઈએ તો વચ્ચે આ પુલ આવે છે, લાકડાનો પુલ છે. આ પુલ પાર કરીને આ જવાનું હોય છે. તો અમે તમને આખી જર્ની બતાવી રહ્યા છીએ. તો એ જર્ની તમે જુઓ. અહીંયા લખેલું હોય છે કે ફેલા ચોખ્ખાઈ રાખો, ખાસ એવું હોય છે પહાડોના અંદર. અને યાત્રાની એટલી ખાસ છે ને કે માત્ર ને માત્ર 20% દર્શન કરી શકે છે, જે ઉપર લગી પહોંચી શકે છે. છેક લગી તમે જે યાત્રી, તો કેટલાક તો અમે એવું જોયેલું છે કે 1 કિલોમીટરથી જ પાછા ફરી જતા હોય છે, કારણ કે ઉપર રસ્તો જોતો નથી. પહાડોના અંદર, પહાડોની એટલી ઊંચાઈ ઉપર પથરા હોય છે, પથરા ઉપર ચડીને જવાનું હોય છે. તો પથરામાં આપણે કેવી રીતે વાંદરા કેવી રીતે ચડતા હોય છે, તો એવી રીતે માણસને ચડવું પડે છે. અને કેટલીક જગ્યાએ તો એવું સ્લીપરી હોય છે કે બરફના ઉપર ચાલતા હોય તો બરફના ઉપર પગ પણ લપસી જાય છે. અને એવા નાના હિમાચલના લોકલ પબ્લિક, જે આપણે અહીંયા લોકલ પબ્લિક નાની હોય છે ને એને એવું લગાવી રહ્યા છે, જે આપણે બોર્ડ ને એવું બધું ત્યાં લગાવી રહ્યા છે. તો એ તમને દેખાડી રહ્યા છીએ. જુઓ તમે, આ જંગલનો રસ્તો છે બધો. તો જંગલનો રસ્તો જુઓ આખો. અને આ બોર્ડ લઈને જઈ રહ્યા છે, ઉપર બોર્ડ લગાવી રહ્યા છે, જેના હિમાચલના જે ત્યાંના ગવર્મેન્ટના જે હોય ને એ લોકો ત્યાં
એમ્પ્લોય હોય, જે કામ કરતા હોય, તો એનો બોર્ડ ને એવું બધું લગાવી રહ્યા છે. આ ભાઈ પાછળવાળા હતા એ પંજાબના હતા. તો અમે એમને પૂછ્યું કે તમે યાત્રામાં, તો અમારી હારે જ હતા, યાત્રા અમે સાથે સારે કરી હતી બધા, યાત્રામાં આગળ પાછળ હતા. એ ભાઈને ઓળખાણ થઈ ગઈ અમારે. તો પૂછ્યું ક્યાંથી, તો એમણે કીધું કે અમે પંજાબથી છીએ. એ ભાઈએ કીધું કે અમે, એ ભાઈ કહે છે કે ચોખ્ખાઈ રાખે. એ ભાઈ છે ને ત્યાંથી રસ્તામાં જેટલો પણ કચરો હતો ને એ બધો વીણતા જતા હતા, કારણ કે આની અંદર જંગલો અંદર કચરો ફેલાવો તો એના કારણે વનસ્પતિને બધું નુકસાન થાય. પ્લાસ્ટિક જે જગ્યાએ પડે ને એ જગ્યાએ બળી જાય. દાખલા તરીકે પ્લાસ્ટિક પડે ને ઉપર તો ઝાડું ઉગે નહીં. એટલે એ ભાઈ રસ્તામાંથી પણ કાગળિયા હતા ને પાછળવાળા ભાઈ, એ બધા કાગળિયા વીણતા જતા હતા. એના હાથમાં જે કોથળી રહી એમાં બધા કાગળિયા વીણી નાખતા હતા એ ભાઈ, અને ચોખ્ખાઈ રાખતા હતા. કારણ કે એમનું કહેવું, એમની યારે વાત કરીએ તો એમનું કહેવાનું એવું હતું કે જે પ્રકૃતિને ચોખ્ખી રાખો, ગંદકી ના ફેલાવો એમ. કારણ કે જો તમે કેટલી ઊંચાઈ ઉપર છીએ, અમે થાચડું જઈ રહ્યા છીએ, તો જુઓ થાચડુંની વચ્ચે કેટલી ઊંચાઈ આવી ગઈ. જેમ પહાડ ઉપર અમને ચડતા હતા ને ત્યારે અમને ખબર પડતી હતી કે આ પહાડ આટલો અમે ચડ્યા, આ રીતે અમે આગળ ચાલવાનું. આ રીતે જો પાછળની સાઈડ ડોગ આવી રહ્યો છે. એમને ઉપર યાત્રામાં ડોગ પણ સાથે હોય છે, યાત્રીઓને સાથે લોકલ ડોગ હોય છે. એમને અહીંયા હિમાચલી ડોગ હોય છે આ બધા. જો આ ટેન્ટ છે, આવી રીતે ટેન્ટ હતા, એમાં અમે એક જગ્યાએ આગળ રોકાણા હતા. જો આ ટેન્ટમાં અમે રોકાણા, આપણું ખાવાનું બનાવી રહ્યા છે, ચા બની રહી છે. હા ભાઈ, આપણે ટેન્ટમાં રોકાણા, એમને અમે એને જો ખાવાનું બનાવી રહ્યા છે, ચા બની રહી છે, દાળ ભાત ને એવું ખાધું અમે, મેગી ને એવું બધું હતું. તમે ચા પીધી પહેલાં, ચા પીને પછી આગળની જર્ની પણ અમે તમને બતાડીશું કે સવારે મોર્નિંગમાં ઉઠીને આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા, એ પણ તમને દેખાડશું. તો એ પણ તમે જુઓ. હું, મારો ભાઈ અને પોટર, અમે ત્રણેય સાથે રોકાણા હતા. અને ખાસ જણાવવાનું, પોટર કરો તો પોટરને સાથે રાખજો, કારણ કે યાત્રાની અંદર કંઈ પણ તમારી સાથે થશે તો તમને સપોર્ટ કરશે અને પોટર તમને ટ્રાય કરશે તમને કાઢવાની એ જગ્યાએથી. અમે લાસ્ટ પેચ ઉપર પહોંચ્યા હતા ત્યારે મારા ભાઈને પ્રોબ્લેમ થઈ હતી થોડી ઘણી, તો એને પોટરને થોડી હેલ્પ મળી, પોટરે થોડી હેલ્પ કરી હતી. મને પણ થોડી પ્રોબ્લેમ થઈ હતી, તો પોટરે પણ મારી હેલ્પ કરી હતી. આ કાલી ટોપના દર્શન કરવા, જય કાલી માતા. કાલી માતાના દર્શન કરો. સામે સામે તમને દેખાતા હોય ટોચ ઉપર બેઠા છે બાબા શ્રીખંડ મહાદેવ. આપણો પોટર છે, આ ટેન્ટો છે કાલી ટોપ ઉપર. તો કાલી ટોપ અમે ચાલીને પહોંચી ગયા હતા બીજા દિવસે 3 કિલોમીટર. તો એ તમને દેખાડી રહ્યા છે કાલી ટોપ. જુઓ તમે, કાલી ટોપ પરથી દેખાતા હતા, દર્શન થતા હતા. અમે કાલી ટોપમાં દીવાબત્તી કર્યા, દર્શન કર્યા, પછી આગળની જર્ની અમે ચાલુ કરી હતી. તો એ જર્ની તમે જુઓ, આખી જર્ની. આ દેખો પહાડ દેખાતો હોય તો તમને. પહાડો ઉપર ચાલવાનું હોય છે ને, કે રસ્તા હોતા જ નથી ટૂંકમાં ને. એ રીતે ચાલવાનું હોય છે ને કે કોઈ જગ્યાએ પગ લપસે નહીં. તમારો સ્લીપરી રસ્તો હોય તો એ પણ ખાસ જોવું પડે, શાંતિપૂર્વક ચાલવું પડે પહાડોના અંદર. કારણ કે ત્યાં ગહેરી ખાઈ હોય છે, કે એવું હોય છે ને કે ત્યાં માણસો મળતા પણ નથી. હજારો વર્ષોથી ખોવાઈ ગયા હોય ને માણસો ખાઈમાં, પણ એ પણ મળતા નથી. એટલી ઊંડી ખાઈ હોય છે. આ ખાઈના અંદર ચાલવું ને એટલે ધીમે ધીમે ચાલવું પડે, એકદમ શાંતિપૂર્વક, અને જોઈ રસ્તા જોઈને ચાલવું પડે. તો આપણી સાથે મૂન, મારો ભાઈ ને પોટર હતા. તો પાછળથી બીજા 4-5 ભાઈબંધો મળી ગયા હતા. તો એમની હારે અમે આખી યાત્રા કરી હતી. પણ એ યાત્રામાં 5 ભાઈબંધમાંથી મૂન, મારો ભાઈ અને પોટર 3 જણા અમે દર્શન કર્યા. 3 જણા રિટર્ન પાછા ફરી ગયા ભીમદ્વારથી. કારણ કે આગળની જર્ની એટલી ડિફિકલ્ટ હતી કે રાત્રે 2 વાગે ચાલવાનું ચાલુ કર્યું હતું. આપણે રાત્રે 2 વાગે ચાલવાનું ચાલુ કર્યું, સવારે 10 વાગે દર્શન કર્યા. દર્શન કરીને રિટર્ન આપણે 10:30 અને 20 ત્યાંથી ઉતરવાનું ચાલુ કર્યું. તો સાંજે 4 વાગે ઉતરીને સીધા ભીમદ્વાર રોકાણ હતા. એટલે આપણે કાલી ટોપથી ભીમદ્વાર રોકાણ હતા. તો ભીમદ્વારથી આપણે પાર્વતી બાગ ગયા 2 કિલોમીટર, પાર્વતી બાગથી બાબા શ્રીખંડ મહાદેવ 5 કિલોમીટર. ટોટલ 7 કિલોમીટરની જર્ની આખી નાઇટમાં ચાલવાની હોય છે. રાત્રે 2 વાગે ચાલવાની હોય છે. એ જર્ની એવી હોય છે ને અંધારામાં ચાલવી પડે એવી હોય છે, કારણ કે ગહેરા પથ્થરો હોય છે, ગહેરી ખાઈ હોય છે, ડિફિકલ્ટ. આપણે નૈન સરોવરના દર્શન કર્યા. નૈન સરોવરથી આગળ આપણે ચાલતા આપણે ગયા પાર્વતી બાગ, પછી નૈન સરોવર ગયા. નૈન સરોવરથી શ્રીખંડ મહાદેવની જર્ની હતી જે 5 કિલોમીટરની. એ આખી જર્નીમાં અમે છે ને, એ ડિફિકલ્ટ ટ્રેક હતો, એ ડિફિકલ્ટ ટ્રેક આખો કમ્પ્લીટ કર્યો અમે. તો અમે તમને આખી જર્ની દેખાડી રહ્યા છીએ. જો ચારે તરફ પ્રાકૃતિક વાતાવરણ જુઓ, આ પહાડોમાં રસ્તા જુઓ, અને ફૂલો જુઓ ચારે બાજુ, ઝરણા જુઓ, ઝરણા નીકળી રહ્યા છે જે પહાડોની અંદરથી પાણી જઈ રહ્યું છે એ. અને ગ્લેશિયર ઉપર પણ ચાલવાનું આવ્યું હતું આ પેચના અંદર. તો ગ્લેશિયર પણ તમને દેખાડીશું. જો ટ્રાફિક થઈ ગયો, થોડો સિંગલ પટ્ટી રસ્તો હોય એટલે એમાં કેટલીક જગ્યાએ યાત્રીઓ ધીમે ચાલતા હોય, કેટલી જગ્યાએ ફાસ્ટ ચાલતા હોય. તો ખાસ જણાવવાનું કે આવા ટ્રેક ઉપર જાઓ તો ધીમે જ ચાલવાનું રાખવાનું, કારણ કે ડિફિકલ્ટ ટ્રેક હોય છે. આ ટ્રેકના ઉપરથી માણસને પાછું આવવું અસંભવ હોય છે. આ સંભવ પણ હોય છે અને અસંભવ પણ હોય છે, કારણ કે આ ટ્રેક ઉપર ચાલવું તમારે નીચે જોઈને ચાલવું પડે. મે બી અમે જોયેલું કે રિટર્ન અમે ઉતરી ગયા હતા ત્યારે એક લાશ લઈ રહ્યા હતા, ત્યારે એ લાશ લાવવાના પણ પૈસા આપવા પડે છે આવા ટ્રેકો ઉપરથી. એટલે કોઈ પણ ટ્રેક આપણે એવું કહેતા હોય ને આસાન છે તો બોલવામાં આસાન છે, પણ જ્યારે તમે ટ્રેક ઉપર જાઓ ને ત્યારે તમને ખબર પડે કે ટ્રેકનો અનુભવ કેવો થાય. અને
ટ્રેક ઉપર ચાલીને જાઓ ને ત્યારે તમને એક અનુભવ એવો થાય કે ના, કે ટ્રેક ઉપર આપણે ચાલ્યા હતા એમ, કે જિંદગીમાં એકવાર તમે શ્રીખંડ મહાદેવ જાઓ ને તો બસ કે જઈને આવ્યા એમ. ને અમે દર વર્ષે અમરનાથ યાત્રા ઉપર જઈએ છીએ. અમે ત્રીજી વાર અમરનાથ યાત્રા કરી આપણે. તો સિંગલ અમરનાથ યાત્રામાં પણ આપણે ચાલીને યાત્રા કરી હતી. તો આ આપણે 70 કિલોમીટર ચાલ્યા હતા અને ઓલું 32 કિલોમીટર ચાલ્યા હતા ટોટલ અમરનાથ યાત્રા. અને અમરનાથ યાત્રા પરથી રિટર્ન પછી આપણે એક બે દિવસ સ્ટે કર્યો હતો અને પછી આપણે શ્રીખંડ મહાદેવ યાત્રામાં નીકળી ગયા હતા. તો અમે તમને દેખો પાછળનો વ્યૂ દેખાડી રહ્યા છીએ. પહાડોના ઉપર આપણે બાબા શ્રીખંડ મહાદેવ બેઠા છે. 75 ફૂટની શિવલિંગ છે, 20,000 ફૂટની ઊંચાઈ ઉપર. તો એ તમને દેખાડી રહ્યા છીએ. જો આપણે અત્યારે બતાડી રહ્યા છીએ પાછળની સાઈડ ઝરણા નીકળી રહ્યા છે, ગ્લેશિયર છે પાછળની સાઈડ, જુઓ તમે. અમે તમને બતાડી રહ્યા છીએ. એ આપણો પોર્ટર છે પાછળની સાઈડ ને મારો ભાઈ છે પાછળ. એ બધું આપણે વાતાવરણને એન્જોય કરી રહ્યા છીએ બધા, અને આપણે પણ વાતાવરણને એન્જોય કરી રહ્યા છીએ અને અમે તમને બતાડી રહ્યા છીએ. જો આપણે આવી ગયા છીએ ભીમદ્વાર. ભીમદ્વારના તમે દર્શન કરો. ભીમદ્વાર છે આ, જે ભીમદ્વાર છે આની અંદર ભસ્માસુરનું કંઈક આપણે શંકર ભગવાને વધ કર્યું હતું. તો હાલમાં પણ અહીંયા લાલ કલરનું પાણી વહે છે. જે લાલ કલરના પાણીના કારણે ત્યાં ભસ્માસુરનું વધ કર્યું હતું અને લાલ કલરનું પાણી હાલમાં વહે છે. પાર્વતી બાગ રાત્રે વહેલા સવારે આપણે 6 વાગે અંધારામાં દર્શન ના કરી શક્યા. પછી આપણે સીધા નૈન સરોવર સવારે પોગ્યા ને 7-8 વાગે, તો ત્યારે દર્શન કર્યા નૈન સરોવરના. ચાલીને સીધા ભીમદ્વાર નાઇટ સ્ટે કર્યો હતો. પછી રાત્રે ચાલવાનું ચાલુ કર્યું હતું ભીમદ્વારથી 2 વાગે, અને સવારે આપણે પહોંચ્યા હતા આપણે નૈન સરોવર 6-7 વાગે. અને પછી સીધું ચાલવાનું ચાલુ કર્યું હતું. 5 કિલોમીટર ચાલ્યું. પહાડોમાં રસ્તા જુઓ તમે, ડિફિકલ્ટ ટ્રેક છે આખો. અને આ ટ્રેક ઉપર આપણે ચાલવું ને એટલે બહુ. નૈન સરોવર છે. નૈન સરોવર એટલે માતા પાર્વતીનું આંસુ હતા એનું જે સરોવર બન્યું હતું નૈન સરોવર છે પાછળની સાઈડ. લોકો નૈન સરોવરના પણ નૈન સરોવરના દર્શન કરી રહ્યા છે લોકો, જુઓ. એથી અમે તમને આગળની જર્ની બતાડીશું, તમે એ પણ જર્ની જુઓ. અનઓફિશિયલી યાત્રા કરી હતી, પબ્લિક થોડી ઓછી હતી યાત્રામાં, તો એ તમે જુઓ. જ્યારે અમે યાત્રા કરી ત્યારે પબ્લિક થોડી હતી. હું મારા ભાઈ અમે દીવાબત્તી છે નૈન સરોવરે, ને આગળની જર્ની અમે તમને બતાડી રહ્યા છીએ. જુઓ, નૈન સરોવરના દર્શન કરીએ અમે, ને આગળ દીવાબત્તી કરીએ ને પછી તમને આ બતાડીએ આગળની જર્ની. નૈન સરોવરથી આગળ આવશે પછી શ્રીખંડ મહાદેવ છે. એટલે નૈન સરોવરથી આગળ સીધું ચાલવાનું જ છે. રસ્તામાં કશું ખાવા પીવાનું 5 કિલોમીટરનો 7 કિલોમીટરનો જે ટ્રેક છે એમાં ખાવા પીવાનું કશું મળશે નહીં. ખાલી પાણી પણ મળવું મુશ્કેલ છે, કારણ કે જેટલી ઊંચાઈ ઉપર જઈ રહ્યા હતા અમે, એ ઊંચાઈ ઉપર ખાવા પીવાનું પણ નહોતું મળતું ને ઉપર પાણીની સુવિધા પણ નથી. અને એમાંય અમારી સાથે અનુભવ એવો થયો હતો કે અમારી પાસે યાત્રા કરીને અમે ઉતર્યા તો અમારી પાસે પીવાનું પાણી પણ નહોતું. જ્યારે 7 કિલોમીટર ઉતરી નીચે પહોંચ્યા, જે પાર્વતી બાગ પહોંચ્યા, અને પાર્વતી બાગથી અમે જ્યારે આપણે અહીંયા ભીમદ્વાર પહોંચ્યા ત્યારે અમને થોડું પીવાનું એવું પાણી મળ્યું. જો તમે ઉપર દર્શન કરો બાબા શ્રીખંડ મહાદેવના, અને પાછળની સાઈડ કાર્તિક પર્વત હતો તો એના પણ દર્શન કરો. જે અમે તમને દેખાડીએ છીએ પાછળની સાઈડ કાર્તિક પર્વત છે. અને આ ભાઈ જો દર્શન ફોટા પડાઈ રહ્યા છે, દર્શન કરી પછી કાર્તિક પર્વત છે. આ 75 ફૂટની શિવલિંગ છે, ઉભો જ છે એકદમ. આમ એકદમ શ્રદ્ધા એટલી કે આ પાછળની સાઈડ કાર્તિક પર્વત ઉપર કોઈ પણ માણસ જઈ ના શકે, જાય તો પાછો આવી ના શકે, એવી ખાસિયત છે. જ્યારે અમે ઉતરી રહ્યા હતા ત્યારે વાતાવરણ ફરી ગયું હતું. વાતાવરણ ફરતા અને એકદમ મોસમ બગડી ગયો હતો. મોસમ બગડતા ને કારણે ત્યાં છે ને ઓલું ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું. અને અમે ત્યાં એ જગ્યાએ અમારે ત્યારે પોર્ટર હતો એટલે એણે કીધું કે તમે ફટાફટ ભીમદ્વાર પહોંચો, કારણ કે ભીમદ્વાર પહોંચશો તો તમને થોડું સારું રહેશે એમ કે એવું કીધું. એટલે પછી અમે તમને જર્ની બતાવી રહ્યા છીએ. જર્ની જુઓ. અમે ભીમદ્વાર પહોંચ્યા અને ભીમદ્વાર સ્ટે કર્યો હતો. અને ભીમદ્વારથી સીધા અમે ઉતરવાનું ચાલુ કર્યું તો સીધા અમે જ્યાં વિલેજ જ રોકાણ હતા એ દિવસે અમે ટોટલ ભીમદ્વારથી અમે ઉતરવાનું ચાલુ કર્યું તો સીધું અમે છે ને 7 કિલોમીટર, 3 કિલોમીટર, 12 કિલોમીટર, 12, 3, 15, 16, 17, 18, 19, 25 થી 30 કિલોમીટર અમે એક ધારું ચાલી ગયા હતા જ્યારે ઉતરવાનું ચાલુ કર્યું ચોથા દિવસે ત્યારે. કારણ કે ત્યાં ઉપર રોકાવું ડિફિકલ્ટ હોય છે, ગમે ત્યારે વાદળ ફાટે, મોસમ બગડે. એવું કહેતો હતો પોર્ટર કે ગમે ત્યારે અહીંયા મોસમમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો મેં પોર્ટરને એવું કીધું કે સર આપણે થોડું વહેલું ઉતરી જઈએ તો સારું રહેશે. તો એમણે કીધું વાંધો નહીં, તમે વહેલા ઉઠી જજો તો આપણે વહેલા ઉતરવાનું ચાલુ કરશું. તો અમે છે ને સવારે 6 વાગે ઉતરવાનું ચાલુ કર્યું હતું. સવારે 6 વાગે ઉતરવાનું ચાલુ કરી દીધું. તો આ જુઓ તમે ઉપર બાબા શ્રીખંડ મહાદેવના દર્શન કરો. આના દર્શન કરીને અમે ઉપરથી ઉતરવાનું ચાલુ કર્યું હતું. પાછળની સાઈડ કાર્તિક પર્વત છે. અમને કાર્તિક પર્વતના પણ સારા દર્શન. ત્યાંથી અમે ઉતરી રહ્યા છીએ નીચેની સાઈડ. તો અમે જર્ની જોવા આખ્યા શ્રીખંડ મહાદેવના દર્શન કરો. અમે જે દર્શન કર્યા હતા એ અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ બાબા શ્રીખંડ મહાદેવના. તો એ તમે જુઓ, બરફ જોઈ રહ્યા છો તમે. આ બરફ ઉપર અમે ચાલીને ઉતરી રહ્યા હતા. બરફ બહુ વધારે હતો ત્યારે બરફ ઉપર અમે ચાલીને નીચે ઉતરવાનું ચાલુ કર્યું હતું એ ટાઈમે.
શિખર મહાદેવ યાત્રામાં અમને દર્શન સારા થઈ ગયા. અમે જ્યારે નીચે ઉતરી ગયા હતા ત્યારે પહાડોના અંદર એકદમ આમ વાતાવરણ પલટો મારાઈ ગયેલો હતો. નીચે ઉતરીને ત્યારે વાતાવરણ એકદમ આમ ફરી ગયું હતું. ત્યાં વરસાદ હતો ત્યાં. પછી અમે પછી ઉતરવાનું કર્યું હતું. બરફ હતો અમારા ઉપર જ્યારે અમે ઉતરી રહ્યા હતા ત્યારે કરાતા હતા ઉપર. આ જુઓ, અમે સામેની સાઈડ એક ટેન્ટ હતું, ત્યાં રોકાણ હતા 10-15 મિનિટ ચા પાણી નાસ્તો કરવા. આ ટેન્ટના દેખાડી રહ્યા છે. ટેન્ટના અંદર અમે રોકાણ હતા થોડીક વાર. આ જો વાતાવરણ ફરી ગયું ને ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા હોય તો ધુમ્મસ આવી ગઈ એકદમ નીચે. આગળ રસ્તો ના દેખાય, ધ્યાન કરવું પડે. અને જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે પાણી એકદમ ફોર્સમાં નીચેની સાઈડ આવતું હોય. પહાડોમાં જ્યારે ઉતરતા હોય ને ત્યારે ચડવાનું હોય ત્યારે પણ એવો અનુભવ આપણને થાય ને કે પાણી સામેની સાઈડથી આવતું હોય ને એટલે બહુ ડિફિકલ્ટ છે. આ સામેની સાઈડ મારો ભાઈ બેઠો છે, હું અંદર બેઠો હતો સામાન લઈને. ત્યાંથી ચા પાણી નાસ્તો કર્યો, થોડું જમ્યા, ત્યાંથી પછી નીચે ઉતરવાનું ચાલુ કર્યું હતું. એક ધારું ટોટલ 25 કિલોમીટર અમે એક ધારું ચાલી ગયા હતા એક જ દિવસના અંદર. જે રાત્રે અમે 9 વાગે નીચે ઉતરી ગયા હતા. 9 થી 10 વાગ્યા હતા ઉતરતા. તમે જુઓ સામેની ઘેટા બકરા એના પહાડી ઘેટા ગ્લેશિયર આવ્યો. ગ્લેશિયર ઉપર અમે ચાલી રહ્યા હતા. થોડા ઘણા ફોટા પણ પડાયા ગ્લેશિયરમાં. અમે એન્જોય પણ કર્યો અમે બહુ બધું આ જગ્યાએ. પણ આ જગ્યાની એક ખાસિયત છે, જગ્યાએ તમારે છે ને બહુ વધુ ના રહેવાય, કારણ કે નીચે ગ્લેશિયર નીચે પાણી વહેતું હોય છે. એ પાણી વહેવાના કારણે ગ્લેશિયર તૂટવાની પણ શક્યતા રહેલી હોય છે. પણ શિખર મહાદેવના યાત્રામાં દર્શન કર્યા અને અમને અનુભવ એવો થયો ને કે અમારી સાથે 5 જણા હતા. અમે એમાંથી મેન મારા ભાઈએ દર્શન કર્યા અને પોટર હતો. પોટર તો એનો લોકલ હતો એટલે દર્શન કર્યા, પણ અમને પણ દર્શન કરાયા. છેલ્લે મારા ભાઈ અને અમને એવું થયું કે ના, કે હવે બહુ આગળ દેખાતો નહોતો રસ્તો. પોટરને પૂછ્યું, તેણે કીધું કે આગળ તમે પહોંચી જશો, ટેન્શન ના લો. પછી અમે યાત્રા ચાલુ કરીને ચાલવાનું ચાલુ કર્યું. તો આખી યાત્રા પોટરના થ્રુ અમારી આખી યાત્રા સફળ થઈ છે, કારણ કે પોટરે અમને બહુ સપોર્ટ કર્યો યાત્રામાં. આખી યાત્રામાં આપણી જોડે જે પોટર હતો એનો સપોર્ટ સારો હતો યાત્રાની અંદર. આ સામેની સાઈડ તમે જે ગ્લેશિયર જોઈ રહ્યા છો એના નીચેથી નદી વહી રહી છે. યાત્રીઓ બધા ઓલી બાજુ જઈ રહ્યા છે. ત્યાં રસ્તા નહોતા કેટલીક જગ્યાએ રસ્તા હોય ને, થોડા ઘણા રસ્તા હતા. થોડા ઘણા જો સામેની સાઈડ રસ્તો નહીં હોતો, આ રીતે ચાલવાનું હોય છે જંગલોના અંદર. ગ્લેશિયર પાર કરીને અમે આ બાજુ ગયા હતા ત્યારે ગ્લેશિયર પાર કર્યો હતો. આ ત્યારે ગ્લેશિયર ઓગળી રહ્યો હતો. જ્યારે અમે યાત્રા કરીને ઉતરી ગયા ત્યાર પછી તો ગ્લેશિયર હાવ ઓગળી ગયો હતો. આ ગ્લેશિયર અમારો અનુભવ એકદમ સારામાં સારો અનુભવ રહ્યો. અને અમે યાત્રા કરીને શિખર મહાદેવ યાત્રામાં ટોટલ અમારે 70 કિલોમીટર થયું. એ 70 કિલોમીટર અમે આખી યાત્રા ચાલીને કરી. એમાં તો કશું કોઈ ઘોડા પીઠું ચાલતું નથી યાત્રામાં. પણ આ યાત્રામાં એક અનુભવ એવો સારો રહ્યો કે પોટર અમારી સાથે એકદમ સારામાં સારો પોટર હતો. એને અમે 5,000 રૂપિયા આપ્યા હતા. અમે 4 દિવસને 5,000 રૂપિયા આપ્યા હતા એ પોટરને, કારણ કે પોટર અમારી સાથે આખી યાત્રા એણે કરાવડાવી. અને એ પોટરને તો ધન્યવાદ કરવું જ પડે. પણ આપણને છેક લગી દર્શન કરાયા, પ્લસ ગાઈડન્સ આપ્યું કે આપણે આ રીતે યાત્રા કરવાની હોય. કોઈ જગ્યાએ કોઈ વસ્તુ વનસ્પતિને ખાવાની નહીં, કોઈ વનસ્પતિ તોડવાની નહીં, કોઈ ફૂલને તોડવાનું નહીં, કોઈ ફૂલ સૂંઘવાનું પણ નહીં. કે ત્યાં એવી વનસ્પતિ હોય છે કે વનસ્પતિ તમે સૂંઘો ને તો માણસ બેભાન પણ થઈ શકે અને મૃત્યુ પણ પામી શકે. એવી પહાડોના અંદર વનસ્પતિઓ હતી. એણે કીધું તું બતાડી પણ ખરી અમને એ વનસ્પતિ, તમારે કોઈ વનસ્પતિ તોડવી નહીં એવું પણ એને કીધું હતું. એટલે અમે તોડી પણ નહીં, જોઈ ખરી અમે, કારણ કે એને કીધું હતું કે આ જો સામેની સાઈડ તમે જોઈ રહ્યા તો કાલીટોપ તરફનો રસ્તો છે. કાલીટોપ તરફ અમે જઈ રહ્યા હતા તો એનો રસ્તો. અને કાલીટોપથી અમે છે ને ગયા હતા થાચડુથી પછી અમે ગયા સિંહાણથી પછી જાઓ. ટોટલ આપણે જે ચાલ્યા ને 25 થી 30 કિલોમીટરનો ટ્રેક જે અમે ચાલ્યા છીએ ને એ એકદમ ડિફિકલ્ટ ટ્રેક હતો. કારણ કે એ અનુભવ અમને એવો થયો ને કે પહાડોના અંદર એકદમ ધુમ્મસ આવી ગયો અમારી સામે, એટલે રસ્તો અમને આગળ દેખાયો નહીં. આ જો સામેની સાઈડ પુલ જુઓ, પ્રાકૃતિક વાતાવરણ જુઓ તમે. અહીંનું પબ્લિક જ નથી. અમે યાત્રા ઉપર ગયા હતા ત્યારે પબ્લિક જ એકદમ ઓછી હતી. ત્યારે પહાડો જુઓ તમે ચારે તરફ. પહાડોના અંદર આ જંગલી વનસ્પતિઓ છે, પછી કેટલાક યાત્રીઓ છે, ડોગ હતા, ઝરણું નીકળતું હતું. ઝરણામાં પાણી અમે પીધું. એકદમ પાણી બી એવું ને નેચરલ વાતાવરણ, નેચરલ વોટર ને આનું એકદમ આમ. યાત્રાનો અનુભવ સારો રહ્યો 2024ની શિખર મહાદેવ યાત્રાનો. શિખર મહાદેવ યાત્રા ઉપર જે પણ યાત્રીઓ અવશ્ય, અને ટોટલ યાત્રા ખર્ચો પણ અમારે થયો હતો. તમને લાસ્ટમાં કરી આપેલો ખર્ચો તે બધી જાણ આપીશ. તો તમે આ યાત્રાનો ટ્રેક જુઓ, શાંતિપૂર્વકને ટ્રેકને એન્જોય કરો. આ ટ્રેક તમે જુઓ, આખો ટ્રેક અમે ચાલીને કર્યો તો આખો ટ્રેક અમે તમને બતાડી રહ્યા છીએ. જો સામેની સાઈડ ઝીણા દેખાતા હોય નાના એ ટેન્ટ છે. નાના એકદમ ટેન્ટ છે એ. પછી અમે જંગલમાં પાછા આવી ગયા હતા. જુઓ જંગલની અંદર ઉતરી રહ્યા હતા. અમે સિંહાણથી
થાચડુથી સિંહણ જતા હતા, થાચડુથી ચાવ તરફ જતા હતા. તો એ જર્નીના અંદર તમે જંગલ જોઈ રહ્યા છો. જો વરસાદ પડતો હતો તો રેનકોટ પહેરેલો હતો મારા ભાઈએ ને, મેં પણ રેનકોટ પહેરેલો હતો. તો અમે રેનકોટ પહેરીને આખી યાત્રા કરતી, સ્વેટર પણ પહેરેલું છે. અમારી સાથે અનુભવ બહુ સારો અનુભવ થયો યાત્રાનો. તો એ અનુભવ તમને જણાવી રહ્યા છે. તો અનુભવ સારામાં સારો રહ્યો. કેટલાક યાત્રીઓ પૂછતા હતા કેટલું છે તો અમે યાત્રીઓને એ જ કહેતા હતા કે તમે ચાલતા રહો, ખાલી કિલોમીટર ના પૂછો. ખાસ કે શ્રીખંડ મહાદેવ યાત્રામાં કેટલાક યાત્રીઓ એવા પણ હતા કે કેટલા કિલોમીટર છે એવું પૂછતા હતા. તો અમે એમને એ જ કહેતા હતા કે તમે ચાલતા રહો, કિલોમીટર ના પૂછો એમ. કારણ કે યાત્રા ઉપર આવ્યા છો, કિલોમીટર પૂછશો તો તમે યાત્રા નહીં પૂરી કરી શકો. અમે જ્યારે યાત્રા કરતા હતા તો અમે કોઈ બી યાત્રીને અમે પૂછતા નહોતા કે કેટલા કિલોમીટર છે. અમે ખાલી એમને એવું પૂછતા હતા કે વાતાવરણ ઉપર કેવું છે, કારણ કે ઉપર દર્શન થાય એ જ બહુ મોટી વસ્તુ છે. અમારી સાથે કેવું તો છું, જેટલા 5 જણા હતા એમાંથી મેન મારા ભાઈએ દર્શન કર્યા અને પોટર તો લોકલ હતો. તો એ તો દર વખતે કહેતા કે અમે ચડી જઈએ કે અમે એના લોકલ છીએ, એટલે કે આજુબાજુના ગામડાવાળા છીએ, એટલે અમારે કે ચડવામાં કંઈ એ લોકો કહે કે અમને વાંધો ના આવે એમ. આ તમે આખો વ્લોગ જુઓ, શ્રીખંડ મહાદેવ યાત્રા 2024. કેટલાક યાત્રીઓ જઈ રહ્યા છે. ઓફિશિયલ ડેટ ચાલુ થઈ ગઈ હતી 14 જુલાઈ. તો ત્યારે યાત્રીઓ ચડી રહ્યા હતા અને અમે 14 જુલાઈએ રિટર્ન ઉતરી રહ્યા હતા દર્શન કરીને. તો એ તમને દેખાડી રહ્યા છે જો યાત્રીઓ જઈ રહ્યા છે. આ યાત્રીઓમાંથી માત્ર ને માત્ર 70 થી 80% પબ્લિક રિટર્ન ફરશે અને બાકીની 30 થી 40% પબ્લિક જ ઉપર દર્શન કરશે. કારણ કે ઉપરનો જે ટ્રેક હોય છે ને એમાં બહુ જ ડિફિકલ્ટ હોય છે, કારણ કે વરસાદ પડતો હોય, બરફ પડતો હોય, વાતાવરણ થઈ જાય, બદલાય, એટમોસ્ફિયર બદલાઈ જાય. તો એના કારણે કેટલાક યાત્રીઓ ચાલી પણ નહીં શકતા અને કેટલાક યાત્રીઓને યાત્રામાં જ એટેક આવી જાય છે. અને યાત્રા ઉપર જાઓ તો ખાસ જણાવવાનું કે તમે છે ને શાંતિપૂર્વક ચાલો અને કોઈ નશાકારક પદાર્થ લો નહીં, કારણ કે નશાકારક પદાર્થ લેશો તમને યાત્રામાં બહુ ખરાબ અનુભવ થશે. કારણ કે યાત્રામાં અમારી જોડે પણ યાત્રીઓ હતા, તો કેટલાક યાત્રીઓ નશો કરતા હતા. તો અમે તમને ખાસ જણાવીએ કે નશાકારક પદાર્થ ઓછો લઈ જાઓ અને તમે નશો ના કરો યાત્રા ઉપર. કારણ કે તમે ત્યાં દર્શન કરવા જાઓ છો તો યાત્રાનું પવિત્ર સ્થાન કહેવાય, તો પવિત્ર સ્થાનને પવિત્ર રાખો. અને ખાસ લેડીઝોને જણાવવાનું કે આખા કપડાં પહેરીને આવો, અડધા કપડાં પહેરીને યાત્રા ઉપર ના આવો, ખાસ જણાવવાનું. કારણ કે શંકર ભગવાન ત્યાં ક્રોધિત થાય છે ને, તો દર વખતે એટલે મેં બ્લોગ મોડો બનાવ્યો. કારણ કે મારે યાત્રા કરીને હું ઉતર્યો તો જુલાઈ મહિનામાં, અત્યારે ચાલુ થઈ ગયો 9મો મહિનો, ઓગસ્ટ મહિનો, આપણે સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો, 1 સપ્ટેમ્બર છે. બ્લોગ બનાવવામાં લેટ એટલે થઈ ગયું કારણ કે વિડીયો બધા એડિટિંગ કરવાના હતા, થોડા વિડીયોને એટેચ કરવાના હતા, એટલે થોડુંક. અને અમે તમને જે યાત્રા બતાડી રહ્યા છીએ એ યાત્રા અમારો સૌથી સારામાં સારો અનુભવ રહ્યો શ્રીખંડ મહાદેવ યાત્રાનો. શ્રીખંડ મહાદેવ યાત્રાનો અનુભવ સારામાં સારો અમારે રહ્યો અને યાત્રાની અમે તમને બતાવી રહ્યા છીએ. તો જુઓ કેટલાક યાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે, તો તમે જુઓ આપણને અનુભવ સારામાં સારો રહ્યો શ્રીખંડ મહાદેવ યાત્રાનો. હર હર મહાદેવ. યાત્રાની અંદર આવો તો ખાસ જણાવવાનું કે ગરમ કપડાં, સ્વેટર ને રેનકોટ સાથે રાખજો. ગરમ કપડાં, સ્વેટર, રેનકોટ સાથે રાખજો યાત્રાની અંદર. શ્રીખંડ મહાદેવ યાત્રા 2024. શ્રીખંડ મહાદેવ યાત્રા 2024ની જર્નીમાં આપણો અનુભવ સૌથી સારામાં સારો રહ્યો. શ્રીખંડ મહાદેવ યાત્રા 2024ની જર્નીમાં આપણો અનુભવ સૌથી સારામાં સારો રહ્યો. એ અનુભવ અમે તમને જણાવી રહ્યા છીએ. તો અનુભવ તમે જુઓ અને વધુમાં વધુ લોકોને શેર કરો. નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય, અને વધુ લોકોને શેર કરો. હિમાચલમાં આવેલ 19,000 ફૂટની ઊંચાઈ પર બાબા શ્રીખંડ મહાદેવ કૈલાસ યાત્રા 2024 જુલાઈ મહિનો ની જર્ની છે આખી, જુલાઈ મહિનાની. તો જુલાઈ મહિનામાં આપણે જે યાત્રા કરી હતી એની આખી જર્ની છે આ. જે આ જર્નીના અંદર જંગલોના અંદર ચાલીને ગયા હતા અમે, એ જુઓ તમે, આ જંગલો છે કેટલાક.
જંગલોના અંદર ચાલીને આપણે આખી યાત્રા કરી હતી. જ્યારે અહીંયા વાદળું ફાટે આ જંગલોના અંદર, ત્યારે આ જે સામેની સાઈડ દેખાય છે ટેન્ટ અને એવું બધું કશું વધતું નથી ને આ યાત્રાની અંદર, બધું સાફ થઈ જાય છે. એ રીતે જ હમણાં મણી મહેશમાં પણ થયેલું અને શ્રીખંડ મહાદેવ યાત્રામાં પણ થયેલું. જ્યારે અમે યાત્રા કરીને ઉતરી ગયા હતા ત્યારે સમાચાર આવ્યું હતું કે હિમાચલમાં વાદળ ફાટ્યું છે. ત્યારે પણ નુકસાન થયું હતું. અને જ્યારે યાત્રા પતી ગઈ હતી અને જ્યારે યાત્રા ચાલુ હોય ત્યારે થાય તો ત્યારે બહુ વધારે નુકસાન થાય છે યાત્રાની અંદર. પણ અમને શંકર ભગવાનના સારા દર્શન થઈ ગયા ઉપર, અને ભગવાન કાર્તિકના દર્શન, ગણપતિ ભગવાનના દર્શન થઈ ગયા, પાર્વતીના દર્શન થયા. સૌથી સારામાં સારો અનુભવ રહ્યો આપણો શ્રીખંડ મહાદેવ યાત્રામાં. યાત્રા આપણી સંપૂર્ણ થઈ અને યાત્રા કર્યા બાદ આપણને અનુભવ સારામાં સારો રહ્યો. અને આપણી સાથે પોર્ટર હતો, એને પણ આપણે ધન્યવાદને કરવાને પાત્ર છીએ, કારણ કે પોર્ટર આપણી સાથે આખી યાત્રા કરાવી એણે. અને યાત્રામાં આપણને થોડીક જાણકારી પણ આપી કે યાત્રા આ રીતે કરવાની, કોઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ નહીં ચાલવાનું, કઈ જગ્યાએ ચાલવાનું, પગ કઈ રીતે રાખવાના, પહાડોના પથ્થરના ઉપર પગ કઈ રીતે રાખવાના, સામાન આપણે કઈ રીતે કેટલું લઈ જવો છે ઉપર, એ બધું ગાઈડ એને કર્યું. એટલે પોર્ટર આપણી સાથે હતો એટલે અનુભવ સૌથી સારામાં સારો રહ્યો. અને ખાસ જાણવાનું, કોઈ પણ યાત્રીને અનુભવ ના હોય આવા યાત્રા ઉપર તો પોર્ટર ખાસ કરી લેવો, કારણ કે ત્યાં તમે અનુભવ વગર યાત્રા કરશો તો તમને કોઈ મુશ્કેલી થશે તો તમારી સાથે પોર્ટર હશે તો થોડી મદદ મળશે. અને પોર્ટર નહીં હોય તો તમને ત્યાંથી મદદ થોડી મળવાનો ચાન્સ ઓછો રહેશે, એ તમને ખાસ જણાવવાનું. અને આપણો અનુભવ અમે તમને જણાવ્યો કે આપણો અનુભવ આ રીતનો રહ્યો છે. જો આપણે નીચે ઉતરી ગયા હતા અને પછી બસમાં બેસીને આપણે ગયા હતા રામપુર, તો આપણે રામપુરની બસ પડીએ સામેની સાઈડ તમે જુઓ, આ બસમાં આપણે રામપુર ગયા હતા. આપણે ગયા હતા દર્શન કરવા માટે દેવઢાંગના દર્શન કરીને પછી રામપુર ગયા હતા. તો આમ બસ વડાઈ રહ્યો છે આપણો ડ્રાઈવર, જે ડ્રાઈવર છે એ બસ વડાઈ રહ્યો છે. એટલે આની લોકલ હિમાચલની બસ છે આ. તો તમે બસ જુઓ, બસ બતાડી રહ્યા છીએ અમે તમને. નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો. ગુજરાતી, હિન્દી, કોઈ પણ લેંગ્વેજમાં જોતા હોય, આપણે ગુજરાતીમાં બનાવ્યો છે વ્લોગ, પણ કોઈ પણ લોકો જોતા હોય તો ખાસ એમને કહેવાનું કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ, જય હો શ્રીખંડ મહાદેવની. જો આપણી બસ વળી ગઈ છે, હવે જઈ રહી છે સીધી દેવઢાંગથી પછી જશે આપણે રામપુર માટે. તો આખી જર્ની અમે તમને બતાડી, તો જર્નીનો તમે અનુભવ કરો. સામેની સાઈડ પહાડ મેં તમને ઝૂમ કરીને બતાડ્યું ને આ છેક આપણે આ બધું પાર કરીને ચાલીને ગયા હતા. આ દેખો સામેની સાઈડ ઝૂમ કર્યું મેં, આ બાબા શ્રીખંડ મહાદેવ. તમને પથ્થર દેખાતો એક વચ્ચોવચ્ચ, આપણે આ જે બરફ રે બરફના વચ્ચે પથ્થર છે, એકદમ ભગવાન શંકર છે એ બેઠા છે ત્યાં ઉપર પહાડોના ઉપર. તો એ અમે તમને જર્ની જુઓ, તમે આ પહાડોના ઉપર તમને પહાડ દેખાડ્યા છે, ગ્લેશિયર છે, બધું બરફ ઉપર ચાલીને ગયા હતા. આખી જર્ની આપણે કરી હતી, તો એ જર્ની અમે તમને બતાડી આખી જર્ની. તો આ જર્ની તમે એન્જોય કરો અને લાઈક કરો, શેર કરજો. અને આજે જો અમે જે નીચે ઉતરીને જ્યારે આપણી ગાડી ઊભી હતી તો અમે થોડી વાર અહીંયા નીચે બેઠા હતા, થોડીક વાર, પછી આગળની યાત્રા ચાલુ કરી. નીચે ઉતરીને આપણી જર્ની આપણે કરી. આપણે જઈ રહ્યા રામપુરથી પછી આપણે ચંદીગઢ ગયા. ચંદીગઢથી યાત્રા આપણી સંપૂર્ણ થઈ. ચંદીગઢથી રિટર્ન આપણે હોમટાઉન અમદાવાદ આવી ગયા હતા, ગુજરાત અમદાવાદ. હર હર મહાદેવ. જુઓ સામેની સાઈડ તમને દર્શન કરાયા. આ દેખો સામેની સાઈડ ટ્રોલીઓ પણ આવી રીતે ચાલતી હોય છે. ને યાત્રાની જર્ની આખી સૌથી સારામાં સારી રહી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો.